માર્ગે ચડાવવા માટે સંતોએ બાપુ તમારી મારી વાંહે જે મહેનત કરી છે એ સંતોને બાપુ આપણે કોટી કોટી વંદન કરીએ, પણ હવે વાત મગજમાં બેહતી નથી. કરવું શું? સવારે અમે એ જ કીધું કે તમે ધંધો કોઈ બી કરો, તમારો તાર હંધાયેલો રહેવો જોઈએ, તાર તૂટવો ન જોઈએ. અને છેલ્લે પછી થાકીને કીધું કે આ કરોડોમાં કોકને સમજાય, મરવાઈ દો, આમને કાંઈ જોતું જ નથી. હા, સવારે અમે કીધું કે કરોડોમાં કોકને સમજાય છે, હવે આમને કાંઈ લેવું નથી, શું આમની વાંહે રોદડા રોવા, આપણે કાંઈક કરો. સવારે અમે બાપુ ખોલી વાત કરી દીધી. અને આ મેં કીધું એમ બાપુ આની વાત છે ને એકદમ સમજાવ્યું. એની માટે સંસ્કાર જોવે, સંસ્કાર માટે સારી જનેદર. એનું એક દ્રષ્ટાંત દઈ દઉં. એક મારી ફરમાઈશ હતી, એક 2 ખેતરની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. જો દ્રષ્ટાંત ખોટું હોય, હા, એનો હેતુ હાજો, આ તો આનંદ જ કરવાનો છે. એટલે મેં મારે તો મોડેકથી બે આવું હતું, કારણ કે મારે પલ્લો લાંબો જોવે અને મને ખબર જ હોય કે આપણે બેઠા પછી લગભગ 99% કોઈ જાય નહીં, અને જાય એને જવા દેવાના, પણ બનતા હોય ન જાય. પછી અમુકને ખડકી ન ઉગાડે એવું હોય તો પછી બેવું પડે, એવું હોય. પણ એ 2 ખેતરની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. જો આ તમારી મારી એક સંસારની ઘરની વ્યવહારની વાત છે. એટલે કોયલ વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે? મને ખબર નથી, કારણ કે એને ખબર નહોતી મોરલાનો અવાજ છે. એ મોરલાને ઓળખતી નહોતી. સુંદર મજાનો અવાજ આવતો હતો, મોરલો કેહો કેહો બોલતો હતો. અને કોયલ વિચાર કરતી હતી કે આ અવાજ મસ્તીનો આવે છે, પણ આ વરસાદ આ ચાલુ છે ને, જો રહી જાય ને પછી મારે જોવા જવું છે. એ ઘડીક થયો ને મોરલો બીજી વાર બોલ્યો, પણ બીજી વાર બોલ્યો ને કોયલની કહો મડી તૂટવા કે આ વરસાદ રહી જાય તો સારું, મારે એને જોવા જવું છે. અને મોરલો ત્રીજી વાર જ્યાં બોલ્યો ત્યાં એને મનથી નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા. મનથી વરી ચૂકી. ઘડીક થયો ને વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો, પણ કોયલ ઉડી અને અહીંયા ફૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘુવડ આવીને બેહી ગયેલો. કોયલે આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાયડો બોલતો. કે શું કામ છે? કોયલ માણાની મૂર્તિ જેવી થઈ ગઈ હોય. એને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા જડે એવું નથી, પણ કે ભગવાન આને કંઠ કેવો આપ્યો. એને તો કાંઈ ખબર હતી નહીં કે આ મોરલો બોલતો હતો ને બીજો આવીને બેહી ગયો. એ કે કાં શું વાત હતી? એ કે વાત બીજી કાંઈ નહોતી, તમારા અવાજ ઉપર હું મોહિત થઈશું ને હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના છે. બોલ્યો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું. અને કેટલાયને હિંમત નથી થઈ ગયા. આપણને એમ થાય કે આમનો ભેટો થાય એવું હતું નહીં, પણ ગમે મારા બેટા કોઈ ઘડ બેઠા ચડી ગયા. પછી 2 લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ સંસારનો કાંઈ મોહ નથી, બોલો તો ખરા, મને અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? કોયલને એમ કે કાલ વરસ પૂરું થઈ જાય, 2 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીડો હાથ ધડકવા, વીજળી મનાડી આપને ચીરવા, વાદળ બેવળ ચોવળ મીડા ચડવા અને ધરતી ઉપર બાપુ ફોરા મીડા પડવા. અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો, ફરીને હાડ આવ્યો. પછી ક્યાં જાય? અને બાપુ એ ઘૂ હટી મનનો નિહાકો મૂક્યો કે કોયલ એવો આવી છેતરવી હતી, મને કેવું જ તું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાણી, અને નકરી કોયલું હલવાણી જેવું નથી હોય, કેટલાય મોરલા ચીબરીમાં હલવાણા. એટલે સંતોએ કીધું કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ 2 પકા હડકા હોય ને તો જીવવાની મજા આવે. બાકી હવે ચીબરીયું જેવી ઘરે બાયું તમે આ બાપુ અમને હાથની હથેળીમાં રાખો અને અમારે અહીંયા ગામમાં આવ્યા હોય અને પછી એમ કહો ઘરે ભલામણા વરાણી અમે આવ્યા હતા આનંદ કર્યો, હાલો હાલો ઘરે ચા પાણી રોટલા સિવાય જવાતા છે. અને હું તમને ડેલામાં લઈ જાઉં અને પછી રોહડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે જાવું ક્યાં? એટલે મેં કીધું કે જે સફળ પુરુષો છે ને બાપુ એમાં એક શક્તિનો હાથ છે બાપુ. અને તમે વિચાર કરજો, એક સગાળશા વાણિયાનું સંતાન બાપુ ઊંદડું ન મારી શકે. તમે વિચાર તો કરો, હગી જનેતા પાસે દીકરાને કપાવ્યો હોય છે, કેવું ચિત્ર થયું હોય છે. તેથી વિચાર કરજો, એ 2 માણસના ખોળિયા જુદા હશે ને જીવ એક હોય ને તારે બાપુ આ પતે અખિલ બ્રહ્માંડનો માલિક. તેથી બાપુ સગાળસાની ઝૂંપડી આવીને એમ કહેતો હોય કે માટી ખાવી છે ને માણાની માટી. અને તેથી કેલૈયો નિહાળે હોય ને બોલાવવા માટે મોકલે. અને બીજું રૂપ લઈ અને ભગવાન હામો મળે કેલૈયાને, અને કેલૈયાને કહે છે કેલૈયા ભાગી જા, તારા ઘરે એક બાવો આવ્યો છે, તારી માન તારો બાપ મારવાના છે ને તને રાંધવાનો છે.
તેદી આ ભારતનો 8-10 વર્ષનો દીકરો એમ કહેતો હોય બાપુ બાપુ ભાગું તો મારી ભૂમિકા લાજે ઈ બોરિંગ ઝીલે ને ભાર મેરું સરીકા ભલે ડોલવા લાગે આકાશનો આ ધાર મેરામણ ભલે માજા મૂકે આ કેલૈયો બાપુ સત ન ચૂકે મારી માન મારો બાપ જો મને મારતા હોય અને મારી માટી જો એક સાધુ જમતો હોય તો આવું જહરનું મોત મારે જવા ન દેવાય તમે જાતા હો અહીંયા જાઓ બાપુ આ ભારતના સંતોના ઇતિહાસ પડ્યા છે વાણિયાનો દીકરો બાપુ ઉંદરડું મારી શકે તમે વિચાર તો કરો કેવા માર્ગે સીડ્યા છે આમ દીકરાને લઈ આવે નવરાવી ધોરાવી નવા લુગડા પહેરાવી આંખમાં મેં સાંજી અને ચંગાવતી બા આ દુનિયાની બાપુ ભારતની આર્ય નારી ભગવતી જગદંબા જોગમાયા આમ સગાળસા બાપુ હાથમાં તલવાર લઈને ઉભો છે અને બાપુ દીકરાનું બાવડું પકડીને માં ચંગાવતી આવે અને આમ ભગવાન બેઠો છે અને આમ બે તૈયારી કરીને એટલે ભગવાન કે ઉભા રહ્યો તમારી આંખમાં આહુડું છું પણ જો રૂવાડું છે જે ઠરડું થાય તો હું ખાઈશ નહીં હોય કે અને તેથી આ જગતજનની માં કહેતી હોય ઈશ્વરને પ્રાર્થના કરતી હોય હે દીનબંધુ દયાળુ એક માની મમતા અંદરથી જાગવા ન દેજે મારી આંખમાંથી આહુડા પી જવા દેજે પડવા ન દેજે નકર મારા દીકરાનો મનખો બગડી જાય બાપુ કેવી જનતા ઈ વાત કરતા વાર લાગે ને સગાળસાને એમ કે કોની રાહ જો એક ઝાટકો મારીને બાપુ ચાકડેથી પીંડો ઉતારીને એમ માથું ઉતાર્યો ભગવાનનું કાળજું થડકો સૂકી ગયું અરે તારી ભલી થાય તારી આમને તો દીકરો કાપી નાખ્યો અને બટાકા સુધારીને બાપુ રાંધીને 32 ભાતના ભોજન પીરસે બે માણા વીંજણો ઢોળવા માંડ્યા બાપુ જમી લ્યો શું ભારતના સંતોની વાતો બાપુ કરવી અને ક્યાં જઈને કરવી બાપુ વાતો તો ઘણીએ પડી છે પણ ગરાક તો હોવા જો નાખવું ક્યાં વાડમાં ખાનારા નથી મળતા ખાનારા હોય તો અને બાપુ ખાવું ને સાચી વસ્તુ તો મેં હમણાં કીધું એમ જીરવાતું નથી શું ખવડાવવું પાણી પૂરી નકરી ખાવી છે હવે એમાં આ ઘી ક્યાં હજમ થાય વાત અહીંયા આવી અત્યારે તમે જુઓ ને બાપુ એક 50 લાખની દુકાન લઈને દીએ ધંધો કરવાની ન કમાય મારો દીકરો લારી રાતે 10 વાગે ઢળીને આવ્યો અને તમે જુઓ બગડાટી બોલતી હોય ખોટું જ ખાવું બધા લ્યો મરો કરોડોપતિના દીકરા અહીંયા ગટરો માથે બેઠા બેઠા ખાતા હોય બાપુ સંસ્કાર એમ ન મળે ખોટી વાત છે ઈ થાળી પીર આ પ્રોગ્રામની મજા જમા આવે ખબર હે હમણાં મેં ગતગંગાની વાત કરી ને આ બાપુ બધા એક થઈને બગડે છે એક થઈને બોલી છે મજા આવે છે ને એટલે નકર અમારામાં જેવો હાંફ હોય ને અમને ખબર છે આ જો પેટીઓ અમારી લાગવી પડે ડબલ જે અમારો લાવવો પડે પણ આ ગમે હાલે છે શું કામ બધા દિલથી વગાડે છે દિલથી મોજ કરે છે અને આ છે ને બાપુ કોઈ પણ કલાકાર હોય ને આ સાજિંદાઓ છે ને બાપુ અમારા હાથ પગ છે આ ગાળ્યું અમને જો ખવડાવી ને તો આવડા એક જ ઘડીકમાં ગાળ્યું ખવડાવે વાંક એમનો અને ગાળ્યું અમે ખાઈ અને આ એક હું તો જોકે આ બધા તો ખૂબ આમને ખૂબ ઊંડેથી જાણું છું આ તમારો આ ઇતિહાસને તમે પેલા બેરો નહીં તો હું રાજનો રેડ થઈ ગયો કે ગામમાં ગામનાની કિંમત છે મેં આ પાડ્યું આ તમે મને જે માનતા હોય મારા ગામના છે આ પૂછો આપણી જેટલી આબરૂ ખરેખર ધન્યવાદ આ હિતેશને જો કે અમારા ગામમાં અમે પ્રોગ્રામમાં લઈ ગયા 2-3 વાર લઈ ગયા હતા અને અમે બીજે ઘણી જગ્યાએ ભેગા બેઠા છીએ અને હાવ નાનો શરૂઆત હતી ત્યારે પણ અમારા ગામમાં લઈ આવ્યા હતા અને એને જે પહેલો વિવેક કર્યો ને એ હું ગામ આખાને ધન્યવાદ દઉં છું ખરેખર આનંદની વાત છે અને બાપુ આ એક કળા હોવી જોઈએ કે આપણા ગામનું ગૌરવ બીજા ગામમાં જાય તો બાપુ નામ કોનું કયા ગામના છે પછી ભલે ને 18 માઇલ પર હતા ભાઈ આ દીકરો ગાય છે એ વરસાણીનું છે આખા ગામનું બાપુ નામ ઉજળું કરતો હોય એને બાપુ ખરેખર તો કંઈક માનપાન હોવું જ જોઈએ હું ખરેખર રાજી થયો છું હું કઈ વખાણ કરવાની વાત નથી કારણ કે હું કઈ ધારણ બારું છું નહીં હું કઈ વખાણ કરું તમારા ગાવડાને કંઈક દઈ દેજો ના એવી કઈ વાત જ નથી આપણે આનંદ જ કરી છે આપણે મોજ કરી આપણે કઈ પૈસા લેવાનો ધંધો નથી કર્યો અને આ ભજન તો મને થોડુંક નક્કી થયું ને કે આ માર્ગે ચડાય ધંધા બધા કરી લીધા છેલ્લો આ એક જ વધ્યો છે અને લખવું એટલે લખી લેજો આમાં બાપ ને દીકરી બે શકે આ માન બાપે બે શકે અને માન દીકરો બે શકે બાકી હવે આના સિવાય કઈ વધ્યું નથી લખવું એટલે લખી લેજો ટીવી માં જોયા જેવું નથી પેપર માં જોયા જેવું નથી આ સંતોની ઝૂંપડી નો હતો બાપુ વરાળું કાઢવા ક્યાં જાત મને ગયો તો સંતની ઝૂંપડીએ જાઓ અને એક સંત બાપુ મળી જાય અને સંતને તમે વાત કરો બાપુ મારે આમ છે મારે મરી જવું છે કે ઘડીક બે ચા પાણી પીને પછી જા બાપુ 10 મિનિટ પાસે બેહો એટલે કાળનો વિહામો મારી નાખે આપણા બાવા ઈ ભારતના સંતોની વાતો છે
જેને પોતાના જીવન હોમી અને હજારો સંતોની વાત કરી લ્યો અને જેટલા જેટલા સંતોએ બાપુ પોતાના જીવન હોમીને જે ભજન બનાવ્યા, વાણી બનાવી, પોતાના દેહ હોમી નાખ્યા. આપણી જેમ જ બાપુ બૈરા છોકરા ધંધો બધું હતું. તમે એક એક સંતની વાત લઈ લ્યો, બધાને બાપુ ઈશ્વરને ધક્કો થયો. બાપુ આ બધા સંતોની ઝૂંપડી મીરાની આવ્યો, જલારામ અહીંયા આવ્યો, સગાળસા અહીંયા આવ્યો, હરિચંદ્ર અહીંયા લાવ્યો. આ નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. શું લોન લીધી છે ને? 52 કામ કરવા પડે, પણ ઈ સગાળસાને નરસિંહ મહેતાને એમ કે તમારી દીકરીનું મામેરું ભરાઈ ગયું કે હરી કરે ખરી. અને કોકે આવીને કીધું કે તમારો દીકરો સામળસા ગુજરી ગયો કે હરી કરે ખરી. બાપુ સુખમાં હરી દુઃખમાં હરી હોય ને એને 52 નહીં પણ બહેન 52 હોય તોય કરવા પડે.